નમસ્કાર મિત્રો, જય રામાજાણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે પહેલાં માતાજીના દર્શન કરી દઈશું, પછી વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, આપણા ગરમ ગરમ મરચાં ફ્રાય થઈ ગયા છે. જો કે આ રીતના ફ્રાય કરેલા મરચાં તમે કોઈ દિવસ ખાધા ના હોય તો આ રીતના બનાવજો અને ખાવાની બહુ જ મજા આવશે. તો અમે અમારા ગામડામાં આ રીતના ફ્રાય કરીએ છીએ. એ રીતના મરચાં ફ્રાય કર્યા છે અને સાથે બાજરીનો રોટલો ગરમ ગરમ અને એની સાથે છાશ. જુઓ મિત્રો, તો ખાવાની બહુ જ મજા આવે અને ખાસ શિયાળામાં તો સૌથી વધારે ખાવાની મજા આવે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે તે રેસીપીનું નામ છે, તમે જો આપણે લઈ લીધા છે મરચાં. જે મરચાં આવે ને, મોટા મરચાં તે લીધા છે અને આ મરચાં તે આપણે મરચાંમાં મસાલો ભરીને મરચાં ફ્રાય કરવાના છે. તો આપણે ફ્રાય કરવાની તૈયારી કરીએ તો પહેલાં આપણે મરચાં લઈ લીધા. જો મરચાં આપણે ધોઈ નાખશું પાણીમાં, ચોખ્ખા પાણીમાં મરચાં પહેલાં ધોઈ નાખશું. આપણે એક તપલીમાં પાણી લઈ લીધું છે અને તેમાં સારી રીતે આપણે મરચાં ધોવાના રહેશે. તો મિત્રો, આપણે મરચાં ધોઈ નાખ્યા છે. હવે આ મરચાંમાં આપણે અમુક મસાલા છે, અમુક જે હળદર ને મીઠું આપણે આમાં એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે તે ફ્રાય કરવાના રહેશે. અને મિત્રો, આમાં મરચાં જે ઝીણા મરચાં આવે એ પણ આપણે એ રીતના બનાવી શકીએ, એ પણ મીઠા લાગે અને આ પણ. તો આપણે આજે આ મરચાં આપણે ફ્રાય કરીશું અને આ રેસીપી આપણે આજે બનાવીશું. તો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બનાવી લેજો. અને ખાસ એ કહ્યું કે શિયાળામાં સૌથી વધારે જે શિયાળામાં જે રેસીપી જે વધારે ખાવામાં જે વાનગીઓ આવે છે ને, તેમાંથી એક આ મરચાં ફ્રાય પણ લોકો વધારે પસંદ કરે છે ખાવાનું મારા ગામડાઓમાં. તો મિત્રો, વિડીયો પૂરો જોજો. જો કે આપણે મરચાં જે ધોઈ નાખ્યા હતા એ ડીશમાં અલગ કાઢી નાખ્યા છે. હવે આપણે મરચાં આ એક ચપ્પુ લઈ લીધું છે અને ચપ્પાની મદદથી તમે જુઓ, અમે અમારા ગામડામાં આ રીતના મરચાંમાં હળદર ને મીઠું ભરીએ છીએ. તમે જુઓ, આ રીતના આપણે ચપ્પા વડે આ રીતના કાપવાનું રહેશે. એક બાજુ કાપી નાખવાનું, આ રીતના આટલું, બરોબર. તે રીતના કરીને આપણે બધા મરચાં એ રીતના કાપી દઈશું. ત્યારબાદ એમાં આપણે હળદર ને મીઠું મિક્સ કરીને ભરવાનું રહેશે. ચપ્પુ વાગે ને તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, આપણે કમ્પ્લીટલી મરચાંમાં મરચું આ રીતના કાપી નાખ્યું છે, તમે જોયું એ પ્રમાણે. અને હવે આપણે એમાં જે એડ કરવાનું છે, જો મીઠું અને હળદર અને મીઠું બી એડ કરવાનું છે. તો આપણે બંને મિક્સ કરવાનું છે. તો આપણે એક ડીશમાં અલગ લઈ લઈએ મીઠું, ત્યારબાદ આપણે હળદર લઈ લઈએ. જો અમે આટલી વાટકી હળદર લીધી છે, હળદર થોડી વધારે લીધી છે. અને હવે આને સારી રીતે આપણે મિક્સ કરવાની રહેશે. જો કે આપણે કમ્પ્લીટલી મસાલો, મરચું ની હળદર રેડી થઈ ગઈ છે મિક્સ. અને હવે આપણે આમાં મરચાંમાં એડ કરીશું. તમે જુઓ કે જે મરચાં હતા તેમાં આપણે હાથનો ઉપયોગ કરીશું અને હાથ વડે અંદર એડ કરવાનું રહેશે. આ રીતના આપણે કમ્પ્લીટલી ભરીને અલગ આપણે ડીશમાં મૂકી દઈશું.
આ રીતના કરીને આપણે બધા મરચાં એ રીતના રેડી કરવાના છે. જુઓ કે આપણે કમ્પ્લીટલી મરચામાં મીઠું ને હળદર કમ્પ્લીટલી ભરી દીધું છે. અને મરચાં તમે સાદા મરચાં ફ્રાય કરો તો પણ ખાઈ શકો છો, પણ આપણે આજે એમાં મરચાંમાં હળદર ને મીઠું ભરીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. અને એ પણ બાજરીના રોટલા સાથે, શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવે. જો કે મિત્રો આપણે કમ્પ્લીટલી મરચાં ભરી દીધા છે હળદર અને મીઠાથી. તો હવે મરચાંને આપણે ફ્રાય કરવાના રહેશે. તો આપણે કઢાઈ લઈ લીધી છે. તો આપણે કઢાઈ ગેસ ચાલુ કરીશું, બરોબર. હવે ફ્રાય કરીશું મરચાં. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેના પર કઢાઈ મૂકી દઈશું. અને આપણે હવે એમાં 3 ચમચી તેલ એડ કરીશું. મિત્રો આપણે તેલને થોડું ગરમ થવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે આમાં વઘારામાં કંઈ એડ કરવાનું નથી. તમે રાઈ આવે એ પણ એડ કરી શકો છો. અને જીરું પણ તમે આમાં એડ કરી શકો છો. પણ આપણે આજે આમાં કંઈ એડ કરતા નથી. સામાન્ય સાદી રીતે આપણે મરચાં ફ્રાય કરીએ છીએ. તો તેલ ગરમ થાય તરત આપણે મરચાં એડ કરી દઈશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે મરચાં એડ કરી દઈશું. આપણે મરચાંને સારી રીતે ફ્રાય થવા દેવાના છે. મરચાંને ધીમા તાપમાને આપણે ફ્રાય કરવાનો રહેશે. હવે આપણે એના પર ઢાંકી દઈએ. તો મિત્રો આપણે જે મરચાં ફ્રાય થઈ રહ્યા છે, આટલા તેલમાં જ આપણે મરચાં ફ્રાય કરવાના રહેશે. વધારે પણ તેલ આપણે એડ કરવાનું નથી. અને તમે જો કે મરચાં આ રીતના ફ્રાય ધીમે ધીમે જ કરવાના છે. કારણ કે ધીમા તાપમાનથી તમે મરચાં ફ્રાય કરશો તો મરચાં વધારે પ્રમાણમાં બળે પણ નહીં અને કાચા પણ નહીં રહી જાય. તો માટે આપણે આ રીતના ફ્રાય કરવાના રહેશે. અને આ રીતના આપણે પલટવાના પણ રહેશે, મરચાં પલટવાના પણ રહેશે, જેથી કરીને કાચા ના રહી જાય. જો કે આપણા મરચાં કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અમારા ગામડામાં સ્પેશિયલી મરચાં ફ્રાય કરીને ખવાય છે વધારે પ્રમાણમાં. શિયાળામાં સૌથી વધારે ગરમ ગરમ મરચાં ફ્રાય અને ગરમ ગરમ બાજરીના રોટલા સાથે. આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે કઢાઈ નીચે ઉતારી દઈએ. જો કે આપણા મરચાં કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે. તો આપણે નીચે ઉતારી દઈએ અને ઢાંકી દઈએ.
ત્યારબાદ આપણે બાજરીના રોટલાની તૈયારી કરીએ. એમાં જો કે આપણે બાજરીનો રોટલો ઘડી કાઢ્યો છે. હવે તેને સારી રીતે ઘડવાનો છે. આપણે ગેસ પર તવી ગરમ થવા મૂકી દીધી છે. બાજરીનો રોટલો કમ્પ્લીટલી ઘડાઈ ગયો છે. આપણે તવી પર શેકાવા મૂકીશું. આપણે હવે રોટલાને પલટવાનું છે. જો આપણે એક બાજુ આટલો શેકાણો છે, હજી આજુબાજુ શેકાયો નથી પૂરેપૂરો, પણ આપણે પલટી દીધો બીજી બાજુ શેકાવા માટે. આપણે રોટલો પલટીશું. જો કે કમ્પ્લીટલી એ બાજુ શેકાઈ ગયો છે. હવે આપણે બીજી બાજુ આજુબાજુ થોડો કાચો હતો તે હવે શેકાવા દઈશું. જો કે આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી શેકાઈ ગયો છે. જો અને પેલી બાજુ પણ તમે જો. તો આપણે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, તો આપણા ફ્રાય મરચાં રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મરચાં સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. અમારા ગામડામાં શિયાળામાં સૌથી વધારે ખવાય છે. અને સાથે બાજરીનો રોટલો તમે જુઓ, અને છાશ સાથે. તો આપણે હવે ગરમ ગરમ મરચાં અને ગરમ ગરમ બાજરીનો રોટલો તો આપણે હવે ટેસ્ટ કરીએ મિત્રો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે બનાવ્યા છે ફ્રાય મરચાં. તો મિત્રો તમે જોયા કે આપણો મરચાં ફ્રાય જે કઈ રીતના બનાવે છે. અમારા ગામડામાં આ રીતના મરચાં બનાવે છે. અને ખાસ એ કહેવું કે શિયાળામાં સૌથી વધારે સવારે મરચાં ફ્રાય ખાવાની બહુ જ મજા આવે છે. અને વધારે ગામડામાં મરચાં પણ વધારે ખાય છે લોકો. કારણ કે અમુક મરચાં ફ્રાય જે આપણે મરચાં બનાવે છે તે જે ઝીણા મરચાં એનાથી મોટા મરચાં છે. તો અમુક આ મરચાંના પણ શોખીન હોય છે ખાવાના. તો આપણે મરચાં જુઓ તમે કે આપણા મરચાં કેટલા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે આ મરચાં ટેસ્ટ કરીશું અને સાથે ગરમ ગરમ બાજરીનો રોટલો. અને ખાસ એ કહેવું કે મિત્રો જે આપણે કઢાઈમાં ફ્રાય કરીએ મરચાં, એમાં જે આપણે તેલ એડ કર્યું હતું, જો આ તેલ જે તેલ એડ કર્યું તો આપણે મરચાં ફ્રાય કરવા માટે, આ તેલ ખાવાની, આ જે તેલને જે આપણે છે ને જે રોટલા સાથે ખાવાની વધારે મજા આવે. મરચાં સાથે તો મજા આવે, પણ આ જે તેલ છે તેની સાથે માપનું સારી રીતે ખાવાની બહુ જ મજા આવે. તમે જો આપણે એ તેલ પણ અલગ આપણે લઈ લીધું છે અને આમાં અલગ એડ કરી દઈએ. તો મિત્રો તમે જુઓ કે આપણે ડીશમાં અલગ મરચાં લઈ લીધા છે અને ફ્રાય મરચાં. આ મરચાં જે ઝીણા મરચાં આવે એનાથી મોટા મરચાં આવે તે મરચાં આપણે ફ્રાય કર્યા છે. અને એમાં આપણે મરચું, મીઠું અને હળદર એડ કરી છે આમાં. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. હવે ગરમ ગરમ બાજરીનો રોટલો. બાજરીનો રોટલો જો કમ્પ્લીટ રીતે શેકાઈ ગયો છે અને આવો શેકાયેલો રોટલો ખાવાની મજા આવે. અને છાશ સાથે છાશ. તો મિત્રો અમારા ગામડામાં અમે દૂધ પણ સાથે અને મરચાં અને બાજરીના રોટલા સાથે દૂધ પણ આપણે પી શકીએ, પણ આજે આપણે છાશ લીધી છે.
તો ટેસ્ટ કરીએ આપણે. જો તો મિત્રો આપણો મરચાં રોટલો સરસ લાગે છે. બરાબર, જે તેલ કીધું હતું એની સાથે પણ આપણો રોટલો બાજરા રોટલા સાથે આપણે આ રીતના ખાશું. બેસ્ટ સ્વાદિષ્ટ લાગે છે મિત્રો. તો મિત્રો અમારા ગામડામાં શહેરમાં લોકો મરચાં ફ્રાય કરીને વધારે પણ ખાય છે. અમે પણ અત્યારે નાસ્તામાં 2-3 દિવસ પછી આપણે મરચાં ફ્રાય કરીને ખાઈએ છીએ. તો મિત્રો તમે અમારી જયવીર ઓફિસર ચેનલ પર આવવા માટે દિલથી હાર્દિક સ્વાગત છે તમારું. અને જેઓ આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અમારો વિડીયો તમને ગમે તો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.